हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन प्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैसाङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुस्तुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्लोक नंबर 28। कृपया परयाविष्टः विषीदन्निदमब्रवीत् दृष्ट्वेवं स्वजनं कृष्ण युयुत्सुं समुपस्थितम् सीदन्ति मम गात्राणि मुखं च परिशुष्यति वेपथुश्च शरीरे मे रोमहर्षश्च जायते गाण्डीवं संसृते हस्तात् त्यक्तैव परिदह्यते न च शक्नोम्यवस्थातुम् भ्रमतीव च मे मनः निमित्तानि च पश्यामि विपरीतानि केशव न च श्रेयोनुपश्यामि हत्वा स्वजनमाहवे न काङ्क्षे विजयं कृष्ण न च राज्यं सुखानि च किं नो राज्येन गोविन्द किं भोगैर्जीवितेन वा। अर्जुने શબ્દ વાપરો યુયુત્સવ. યુયુત્સવનો અર્થ થાય યુદ્ધની ઈચ્છા વાળા. આ રણમાં, આ રણભૂમિમાં, યુદ્ધ ભૂમિમાં યુદ્ધની ઈચ્છા વાળાઓ જે છે એમને મારે જોવા છે. જો યુદ્ધની ઈચ્છા વાળાઓને એને જોવા હોય તો એને સ્વજનોને જોવા જોઈએ કે યોદ્ધાને જોવા જોઈએ? પણ
સ્વજનોને જોવાને બદલે એને શું જોયું? અરે યોદ્ધાઓને જોવાને બદલે એને સ્વજનો જોયા. રણભૂમિમાં યોદ્ધાઓ હોય, સ્વજન નહીં હોય. પણ છતાં પણ એની દ્રષ્ટિ શું થઈ ગઈ? યોદ્ધા પરથી એની દ્રષ્ટિ સ્વજન પર થઈ ગઈ. જો લોકો તો એ જ છે ને પરિસ્થિતિ એ જ છે. સમજો, હું વારંવાર એટલા માટે કહું છું, વેદાંત તમારી પરિસ્થિતિ બદલશે નહીં. વેદાંત તમારો ડાયાબિટીસ દૂર નહીં કરે. વેદાંત તમારો 5 કિલો વજન નહીં ઘટાડે. આને દ્રષ્ટ ફળ કહેવાય. એને વેદાંતને કોઈ સંબંધ નથી. આ સમજો, વેદાંત એમ કે છે કે તમારી સામે જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને તમે કયા પ્રકારથી જુઓ છો. જો તમારી દ્રષ્ટિ ખોટી છે તો તમે દુઃખી અવશ્ય થવાના. એ રણભૂમિમાં હતો, એને યોદ્ધાઓ જોવાના હતા અને એને પોતે જ કીધું યુયુત્સવ, ભગવાન કૈર્મયા સહ યોદ્ધવ્યમ, મારે કોની કોની સાથે લડવાનું છે, મારે જોવું છે. યાવદેત નિરીક્ષે હમ, કોની કોની સાથે લડવું છે એ મારે જોવું છે ભગવાન. અને બધા કોણ છે? યોત્સમાનાન, આ બધા યુદ્ધ કરવા માટે આવ્યા છે. પણ યોદ્ધાઓને બદલે એને શું દેખાઈ ગયું? તાન સમીક્ષસ કૌંતેય સર્વાન બંધુન અવસ્થિતાન. યોદ્ધાઓને બદલે અર્જુનને સર્વ કેવા દેખાયા? બંધુઓ દેખાયા, સંબંધીઓ દેખાયા. જો સમજ, જ્યાં દ્રષ્ટિ બદલાય ને એટલે પરિસ્થિતિ પણ આપણા માટે શું બની જાય? અનુકૂળમાંથી પ્રતિકૂળ થઈ જાય. અર્જુનની પણ શું હાલત થઈ? સંજય કહે છે કૃપયા પરયા વિષ્ટ. કૃપયા, ગુજરાતીમાં કહેવત છે, દયાની માં ડાકણ. કોઈના પર એટલી બધી દયા માયા નહીં કરવાની કે પછી આપણે બીજાની દયા માયાની જરૂર પડે. કોઈના પર એટલી બધી કૃપા નહીં કરવાની કે પછી બીજાની કૃપાની આપણે અપેક્ષા રાખવી પડે. સમજ, આગળ ગીતામાં જયારે દાનની ચર્ચા આવશે ત્યારે શંકરાચાર્યજી બહુ સુંદર શબ્દ વાપરે કે દાન પણ કરવાનું છે. પણ દાન કરવા માટે પણ શું કરવાનું? યથાશક્તિ. દાન કરીએ પણ દાન કેટલું કરવાનું? યથાશક્તિ. પેલી બીજી કહેવત પાછી લાગુ પડે, ઘરના છોકરા ઘંટી ચાટે ને ઉપાધ્યાય ને આટો. આ વિચાર, આ સમજવું. એને પ્રેગ્મેટિક, પ્રેક્ટિકલ નહીં. આ સમજો, એને શું કહેવાય? પ્રેગ્મેટિક. પ્રેગ્મેટિક એટલે વ્યવહારુ હોવું જોઈએ. આપણે જે પણ કંઈ કરીએ એ બધું વ્યવહારુ હોવું જોઈએ. ચિન્માનંદ એટલે બહુ સરસ કહેતા કે પડોશીનો છોકરો સન્યાસી થાય ને તો પેલો લાંબો થઈને પગે લાગવા જાય, પણ એનો જ છોકરો સન્યાસી બનવાનો હોય તો બોર આંસુએ રડે. જો વિચારી દો, બીજાનો છોકરો બોલે સન્યાસી થતો, મારો છોકરો સન્યાસી થવો જોઈએ નહીં. બીજાનો સન્યાસી થાય ને તો આખા ગામને કહી આવે અને આખા ગામમાં જઈને બધાને હર તોરાઈ કરાવડાવે. વિચારી દો, અર્જુનને પણ એ જ હાલત છે. આટલો મહાન છે, આટલો કુશળ છે, આટલો વિદ્વાન છે, પણ જ્યાં બંધુન અવસ્થિતાન સર્વાન, સર્વ બંધુઓને જેને જોયા. બંને પક્ષમાં એને કોણ દેખાય? બંધુઓ જ દેખાય, સંબંધીઓ જ દેખાય. અને જ્યાં સંબંધી દેખાય તો હાલત શું થઈ ગઈ? કૃપયા. એકલી કૃપા ને તો ચાલી જતે, પણ કઈ કૃપા છે? પરયા કૃપયા. પરા કૃપા. પરા એટલે કે એને પોતાના પર જ એ શું થઈ ગયું? બીજાના પર કૃપા કરવા જતા એની હાલત જ શું થઈ ગઈ? આવિષ્ટ. આવિષ્ટ એટલે કે એ જ એનો શિકાર બની ગયો. ઘણી વાર એવું થાય, આપણે બીજા પર દયા કરવા ગયા, બીજાને મદદ કરવા જઈએ, પછી આપણે એવા ફસાઈ ગયા કે પછી પેલું નીકળવાનો આપણને દમ નીકળે. હમણાં 2 દિવસ પર પેલા સમાચાર હતા, એક મનુષ્યની લાશ પેલી હાઈવે પર પડી રહી, કોઈ એને એ નહીં કર્યું. કેમ નથી કરતું? કારણ કે જે લખાવા જાય ને એ જ ફસાઈ જાય. આપણા દેશના કાયદા એવા છે. ધારો કે કોઈ એવું કહેવા ગયું હોય, એક ટ્રક વાળો ઉભો રાખીને પોલીસ ચોકીને કહેવા જાય કે ભાઈ ત્યાં પેલો લાશ પડેલી છે,
તો પોલીસ શું કહે, ભાઈ ત્યાં જ એને પાડી બેસે અહીંયા. જો વિચાર, તમે કોઈની દયા કરો, કોઈના પર કૃપા કરવા જાઓ, પણ તમે જ જો ફસાઈ જવાના શું કરવાનું? આ હાલત જ એવી છે. એટલે ઉપરવાળાના કાયદા ને અહીંના કાયદા બહુ ફરક પડે. અહીંના કાયદાઓમાં એટલી બધી જાતના લૂપહોલ્સ કહેવાય છે. લૂપહોલ્સ એટલે એટલા બધા છિદ્રો છે કે તમે જાત જાતના બહાના કાઢી શકો ને જાત જાતની રીતે જેને ફસાવવું હોય એને ફસાવી શકો. વિચારજો કેમ લોકો આવું. બહુ વર્ષો પહેલા એક ભાઈ પરદેશથી આવ્યા, એ મને કહેતા હતા કે અમારા દેશમાં આ બધા પ્રાણીઓ છે ને, એ પ્રાણીઓને આપણે સાચવવાના. કોઈ પ્રાણીઓને જો આપણે ઈજા કરી નાખી તો આટલા $નો દંડ કરી દે. માણસ નું શું છે તે કઈ વાંધો નહીં, માણસ ઉડી ગયો કઈ ચાલતી પકડ. કોણ કોના પર કૃપા કરવા છે? કૃપા કરીએ આપણે, દયા માયા રાખીએ આપણે. અર્જુનને પણ હતું, પણ એની હાલત શું થઈ? કૃપયા પરયા આવિષ્ટ વિષિદન. વિષિદન એટલે શું છે? શોકગ્રસ્ત થઈ. યોદ્ધાઓને બદલે જ્યાં એને સ્વજન દેખાયા તત્કાળ શું થઈ ગયો? શોકગ્રસ્ત થઈ. એનું મન તત્કાળ શું થઈ ગયું? એનું મન યુદ્ધ પરથી ઉઠી ગયું. એટલું જ નહીં, એની હાલત શું થઈ એ પોતે જ વર્ણન કરે. બીજા કોઈ વર્ણન કરવાની જરૂર જ નથી. સ્વજન કહે છે અર્જુન પોતે જ પોતાની હાલતનું વર્ણન કરે છે અને એ પોતે જ બોલે છે. જો સમજજો, એક વાર મન આપણું ખિન્ન થઈ જાય, એક વાર આપણું મન શોકગ્રસ્ત થાય, આ મનુષ્ય મનની એક વિશેષતા છે. એક વાર શોકગ્રસ્ત મન થઈ ગયું પછી એના બધો વિચાર, એના બધા તર્ક પણ કેવા હશે? એ શોકને અનુરૂપ જ હશે. જો વિચારો, એક વાર એમ થયું કે સાપ કરડ્યો, મગજમાં આવી ગયું કે સાપ કરડ્યો, પછી બધા વિચારો બધું શાના પર ચાલશે? સાપ કરડ્યો, સાપ કરડ્યો. આ નાના છોકરાઓને ઘણી વાર આમ જરાક મસ્તી પેલી ખીલી વાગ્યું હોય, આમ જરાક મસ્તી જ વાગ્યું હોય, પણ મમ્મી મને વાગ્યું, મને વાગ્યું. પછી પેલો આખો દિવસ શું કરતો ફરે? જે આવે એ બધાને શું કે, જો મને વાગ્યું, જો મને વાગ્યું. જો એક વાર પેલું મગજમાં આવી ગયું, વાગ્યું એટલે પછી શું ચાલે? બધા વિચારો, બધા તર્ક, બધું કોને સમર્પિત હોય? પેલું એક જ ને. એમ અર્જુનના મનમાં પણ આવી ગયું કે આ બધા સ્વજનો જ છે. જ્યાં પેલી સ્વજન બુદ્ધિ આવી, એની બુદ્ધિ ખિન્ન થઈ ગઈ, એની બુદ્ધિ શોકગ્રસ્ત થઈ ગઈ. અને પોતે જ શું કે છે? દ્રષ્ટવા ઇમમ સ્વજનમ કૃષ્ણ યુયુત્સમ સમુપસ્થિતમ. ભગવાન સમુપસ્થિતમ, આ સારી રીતે ઉપસ્થિત થયેલા, આ સારી રીતે એકત્રિત થયેલા જે મારા સ્વજનો છે, એ સ્વજનોને જોઈને હે ભગવાન સીદંતી મમ ગાત્રાણી. પહેલું તો શું થઈ ગયું? મારા ગાત્ર, મારા અંગ ઉપાંગ શું છે? ધ્રુજી રહ્યા છે. જો આ સમજ, આને એક્સ્ટ્રીમ કહેવાય. એક્સ્ટ્રીમ એટલે કે અત્યંત ખરાબ પરિસ્થિતિ. શોકની સૌથી ખરાબ પરિસ્થિતિ જેને કહેવાય. શોકગ્રસ્ત માણસ બને અને જ્યારે પૂર્ણતઃ શોકગ્રસ્ત થઈ જાય ત્યારે એની હાલત કેવી થાય? શારીરિક રીતે, માનસિક રીતે, ઇન્દ્રિયની દ્રષ્ટિએ એની હાલત કેવી થાય? જો સમજો, અહીંયા જે વર્ણન છે એ શું છે? પૂર્ણતઃ ભાંગી પડેલો. આપણે ગુજરાતીમાં શું કહેવાય? અર્જુન પૂર્ણતઃ ભાંગી પડ્યો. અને માણસ જયારે ભાંગી પડે ત્યારે એની હાલત કેવી થાય? તો કે પહેલું તો એના અંગ શું થવા માંડે? ધ્રુજવા માંડે, અંગમાં કંપન આવવા માંડે. મુખમ ચ પરિશુષ્યતિ, મુખ એનું સુકાઈ ગયું. વેપતુશ્ચ શરીરે મેં, આખું મારું શરીર પણ શું થઈ રહ્યું છે? ધ્રુજી રહ્યું છે. રોમહર્ષશ્ચ જાયતે, મારા રૂવાડા પણ ઊભા થઈ ગયા. જો આ બધું જોજો, રૂવાડા ઊભા થઈ ગયા, શરીરમાં કંપન છે, અંગ પણ ધ્રુજી રહ્યા છે અને મોઢું શું થઈ રહ્યું છે? સુકાઈ રહ્યું છે. એટલું જ નહીં,
ગાંડીવમ સંસ્રતે હસ્તાત, ભગવાન આ ગાંડીવ મારા હાથમાંથી સરકી રહી. ત્યક્તૈવ પરિદૈક્યતે, આ મારી ચામડી બળી રહી છે. આ 8 લક્ષણ છે. આ સમજવા. અહીંયા અર્જુન શોકગ્રસ્ત હૃદયથી ભાંગી પડેલો જે મનુષ્ય હોય એના 8 લક્ષણ બતાવે. જગ 4 પહેલા શ્લોકમાં ને પછીના 4 બીજા શ્લોક, 2 શ્લોકમાં જે વર્ણન કરે. ભગવાન મારું ગાંડીવ મારા હાથમાંથી સરકી રહ્યું છે, મારી ત્વચા શું થઈ રહી છે? બળી રહી છે. ભ્રમતી વચ મે મનઃ, હે ભગવાન મારું મન પણ શું થઈ રહ્યું છે? ભમી રહ્યું છે. નચ શક્નોમિ અવસ્થા તુમ, ભગવાન આ ઊભો રહી શકતો જ નથી. વિચાર, એક વાર સ્વજન જોયા અને આખી પરિસ્થિતિ એના માટે શું થઈ ગઈ? શારીરિક રીતે, માનસિક રીતે, હૃદયથી શું થઈ ગયું? ભાંગી પડ્યો. આ સમજવા, કોઈ પણ પરિસ્થિતિ આપણી સામે આવે એ પરિસ્થિતિને આપણે કઈ રીતે લઈએ છીએ. હું હંમેશા એટલા માટે કહું, ભગવાને બધાને બધું આપ્યું જ નથી, શક્ય જ નથી. અને દરેક મનુષ્યને દરેક પ્રકારનું જ્ઞાન હોય એવું પણ શક્ય નથી. દરેક મનુષ્યને દરેક પ્રકારની શક્તિ હોય એવું પણ શક્ય નથી. આ શરીર કેવું છે? અપૂર્ણ છે. આ શરીરમાં બધા જ પ્રકારની શક્તિ છે એવું કહી શકીએ આપણે? આ શરીર મર્યાદિત છે, મન મર્યાદિત છે, ભાવનાઓ મર્યાદિત છે, જ્ઞાન મર્યાદિત છે આપણું. અને આ મર્યાદિત ઉપાધિથી આપણે જે પણ કંઈ કરીએ છીએ એમાં પણ શું રહેવાની? મર્યાદા રહેવાની જ છે. જો વિચાર, અર્જુને જ કીધું ભગવાન મારા સારથી બનો. અર્જુન જ આ ધન લઈ આવે. આગળ આ બધા જે અર્જુનના જે બધા પદ બતાવે, નામ બતાવે, કપિધ્વજ, ધનંજય, ગુડાકેશ, અને સિદ્ધિઓ છે. ધનંજય એની સિદ્ધિ છે, કપિધ્વજ એક સિદ્ધિ છે. હનુમાનજી એની ધ્વજામાં આવીને બેસે એ કોઈ નાની સિદ્ધિ નથી. વિચારી જો, આ બધી સિદ્ધિ છે અર્જુનની. ધનંજય, ગુણાકેશ, કપિધ્વજ, આવી સિદ્ધિ વાળો એ માણસ છે. પણ જ્યાં એને સ્વજનો જોયા આવો સિદ્ધિ વાળો હોવા છતાં પણ એટલું જ નહીં, અર્જુન યોદ્ધા તરીકે પણ સામાન્ય નતો. જ્યારે વનવાસમાં એકવાર એ શિકાર પર ગયો ત્યારે શંકર ભગવાન એની કસોટી કરવા ગયા. આ કથા તો ખબર હશે. તો એને પેલું એક ભૂંડ જોયું, એ ભૂંડને એને માર્યું. એ જ વખતે શંકર ભગવાને પણ તીર છોડીને એને માર્યું. એટલે એ જયારે પેલું ભૂંડ પકડવા ગયો ત્યારે શંકર ભગવાન ત્યાં આગળ એક સામાન્ય શિકારીના અર્થમાં વેશમાં ત્યાં ગયા અને એમણે કીધું કે ના, આના પર મારો હક છે. અર્જુન કે નહીં, પહેલું તીર મારું વાગ્યું એટલે આ મારું છે. ત્યારે એ શિકારી તરીકે શંકર ભગવાને કીધું કે તું મારી સાથે યુદ્ધ કર, તું મને હરાવે તો આ તારું. એને ખબર નહીં કે શંકર ભગવાન. 2 જણાનું યુદ્ધ ચાલ્યું, ન શંકર ભગવાન હારે નહીં અર્જુન હારે. જો વિચાર, શંકર ભગવાન સામે પણ શું છે? એ હાર્યો નથી. છેવટે શંકર ભગવાન પ્રસન્ન થઈને પ્રગટ થયા અને અર્જુને માગવું પડ્યું નથી. શંકર ભગવાને સામેથી પાશુપત અસ્ત્ર આપ્યું એને. વિચાર, આ બળિયો કહેવાય, આપણી ભાષામાં શું કહેવાય? બળિયો છે. શંકર ભગવાન સામે જેને યુદ્ધ કર્યું, બલરામ સામે જેને યુદ્ધ કર્યું, સમજ.
પણ એ જ અર્જુન જ્યાં સ્વજનો જોયા અને શું થઈ ગયું? કૃપયા પરયા વિષિદન ખિન્ન થઈ ગયો, ભગ્ન હૃદય થઈ ગયો, એનું હૃદય ભાંગી પડે, એને કોઈ માર્ગ જ દેખાયો નહીં, શોકગ્રસ્ત થયો નહીં. એને પછી તો શું થયું? એને પછી એની બુદ્ધિ જ વિચારતી બંધ થઈ ગઈ. એક વાર બુદ્ધિ, આ સમજો આપણા બુદ્ધિમાં પણ આ તકલીફ છે. હું એટલે વારંવાર બધાને કહું કે તમે જે નિર્ણય લો ને, એ નિર્ણયના બધી બાજુના પાસાઓ તપાસીને પછી નિર્ણય લેવા. આપણે એક પાસું ફાવી ગયું ને નિર્ણય લઈ લીધો. કાલે જ પેલું એક મેગેઝિનમાં વાંચ્યું, એક ભાઈ, બહુ પ્રતિષ્ઠિત ભાઈ, એ વર્ષો પહેલા 21-25 વર્ષ પહેલા એને પ્રેમ લગ્ન કરે અને પછી ખટપટ ચાલુ થઈ ઘરમાં. 25 વર્ષે જો સમજો, 12 વર્ષે બાવો બોલે ને તેવી હાલત છે કે 25 વર્ષે એને પેલા મેગેઝિનમાં ઇન્ટરવ્યુ આપતા કીધું કે આજકાલના જુવાનીઓને હું એક જ સલાહ આપું કે પ્રેમ લગ્ન કરતા નહીં, જા અને કરો ને તો બંને પક્ષને પૂર્ણતઃ શું કરવાની છે? તપાસ કરીને કરજો. વિચારજો. આવેશમાં આવીને આપણે શું કરીએ છીએ? ગમે તેવા નિર્ણય લઈ લઈએ, બધી બાજુનો તપાસ કરતા જ નથી. દુર્યોધને ના પડી દીધી રાજ્ય આપવાની, યુદ્ધ કરવાનું છે એટલે યુદ્ધમાં લાગી પડ્યો. પણ યુદ્ધનું પરિણામ શું છે એને વિચાર કર્યો જ નહીં. આવેશ એવો હતો, ક્રોધ એવો હતો. 12 વર્ષ વનમાં રહ્યા, 1 વર્ષ એકાંત અજ્ઞાતવાસમાં રહ્યા, એટલે મનમાં પેલો ક્રોધ પડેલો હતો. જ્યાં સમજો, ક્રોધ, નિરાશા, હતાશા પડેલી જ હતી. એટલે જ્યાં યુદ્ધનો નિર્ણય જાહેર થઈ ગયો પછી યુદ્ધ માટે શું છે? લાગી પડે. પણ યુદ્ધનું પરિણામ શું આવે? કાલે જ પેલું એક SMS આવે. આપણે જાત જાત ને એવું માનવાનું નહીં કે આ બધું ગમે તેવું ઠેકાણા વગરનું જોઈએ. એમાંય ઘણું ઘણું શીખવા મળતું હોય. રિઝલ્ટ ઓફ એંગર ઇઝ મોર ડેન્જરસ દેન ધ રીઝન ઓફ ધ એંગર. જા વિચાર, ક્રોધના કારણ કરતા ક્રોધનું પરિણામ શું છે? વધારે ખતરનાક. તો જ્યારે યુદ્ધનો નિર્ણય થયો ત્યારે એને ખબર જ હતી કે યુદ્ધ કોની સામે કરવાનું છે? કૌરવો છે, દ્રોણાચાર્ય છે, ભીષ્મ પિતામહ. એને ખબર નથી કે યુદ્ધ કોની સાથે કરવાનું છે? જો વિચારી દો, અત્યારે એને સ્વજનો દેખાયા. સમજવાનું કે જે વસ્તુનો આપણે નિર્ણય કરીએ એ નિર્ણય કર્યા પછી જયારે ખરેખર પરિસ્થિતિ, વાસ્તવિકતા આપણી સામે જયારે આવે છે ને, ત્યારે આપણે શું થઈ જઈએ છીએ? હલી ઉઠીએ છીએ. એટલે બે વસ્તુ છે. જો આ સમજો, ક્યાં તો તમે એ નિર્ણય કરો તો પછી નિર્ણય પર વળગી રહો તમે. આ સમજ. અખંડાનંદજી મહારાજ બહુ સુંદર કહેતા, બે જ વસ્તુ કહેતા. પછી એ ગ્રહસ્થ હોય કે સાધક હોય, આ બધાને લાગુ પડે. આ સમજો, जो अपनी प्रतिज्ञा या निश्चय का सम्मान करता नहीं है, क्या विचारी निर्णय પોતે જ કરે અને પોતાના જ નિર્ણયનો જો એ સન્માન કરતો નથી, जो अपनी प्रतिज्ञा का सम्मान नहीं करता है वो जीवन में कभी सफल नहीं हो सकता. તમે જ નિર્ણય કરો અને તમારા નિર્ણયનો તમે વિરોધ કરી રહ્યા છો તો તમે સફળ થવાના જીવનમાં? વિચારજો. બીજું એ કહેતા, जो शास्त्र ईश्वर और गुरु के अनुशासन में नहीं रहता है, જા વિચારી, जो गुरु
शास्त्र ईश्वर और गुरु के अनुशासन में नहीं रहता है, वो जीवन में कभी प्रसन्नता नहीं पा सकता है। કોઈકના અનુશાસનમાં રહેવું પડે, આ સમજ. હું તો કોઈને માનતો, મારે તો જેમ મન ફાવે ને એમ જ હું તો કરું, કર, ના પાડવાની નહીં. જા સમજ. આ પેલો નાનું છોકરું હોય ને, એ પેલો દીવો જો ને એટલે પછી ત્યાં જ જાય. એક વાર ના પડે, બે વાર ના પડે, શું કરે? એ ફરી ફરીને ત્યાં જ જાય. એટલે એક વાર એને શું કરવા દેવાનું? એક વાર એને દીવા પાસે આંગળી લઈ જવા, એક વાર એ દાજે, પછી શું છે? એ પછી પેલું ચાલુ થઈ જાય. આપણે એમ કહીએ ને, એ નહીં સમજે, એટલે એને શું કરવા દેવાનું? હવે આ બધું બદલાઈ ગયું પરિસ્થિતિ. પેલા ગામડામાં હતા કે પછી પેલા કાચા રસ્તા હોય તો પેલા મંકોડા હોય, કીડી હોય. એટલે મંકોડા હોય ને, પેલો મોટો કાળો મંકોડો, એટલે છોકરાઓ ત્યાં રમવા જાય. એટલે આપણે ના પડીએ તો એ શું કરવાનું? એક વાર પેલો મંકોડો આમ ડંખ મારે ને, પછી શું છે? એ 10 ફૂટથી જ પેલો શરૂ કરી દે. એ અનુભવ વગર માને જ નહીં. આ સમજો, એટલા માટે બધા છોકરાઓને અનુભવ તો કરવા જ દેવાનો. આજકાલ મા બાપ બાળકોને બહુ પ્રોટેક્ટેડ, સુરક્ષિત રાખવાનો પ્રયત્ન કરે. ક્યારેય બાળકોને સુરક્ષિત રાખવાના જ હોય ને. એને રસ્તા પર ના, રસ્તા પર બહુ સ્કૂટર દોડે, તમે શું ફરક પડે? જો વિચારજો, જો તમે તમારા બાળકોને આ દુનિયાનો અનુભવ જ નહીં કરાવશો, તો 25 વર્ષ પછી જયારે એ દુનિયામાં બહાર નીકળશે ત્યારે શું કરવાનું? આપણે શું કરીએ? છોકરા છોકરીઓને શું રાખીએ? ના, મેં તો મારી નજર સામે જ રહેવા જોઈએ. જિંદગી પર તું નજર સામે રાખવાનું, તું 70 તો જવાનું જ છે, જો સમજજો. અને તાર ગયા પછી શું કરવાના એ લોકો? અને ક્યારે કોનું મોત આવે ખબર છે? નહીં, એ તો મારી નજર સામે જ રહે. અસમજ. આપણી ભાવનાઓ, આપણી લાગણીઓ સારી વસ્તુ છે. બાળકોની કાળજી કરવી, બાળકોને પ્રેમ કરવો, બાળકોની સંભાળ લેવી બહુ જ સારી વસ્તુ છે. પણ એ જ પછી કૃપા શું થશે? પરયા કૃપયા, જો સમજજો. એની અતિશયોક્તિ કહેવાય. એને શું કહેવાય? અતિશયોક્તિ. જ્યાં તમે અતિશયોક્તિ કરો ને, એટલે ક્યાં તો શાસ્ત્ર, ક્યાં તો ઈશ્વર અને ક્યાં તો ગુરુના અનુશાસનનું શું થવાનું છે? ભંગ થવાનો છે. જ્યાં આપણે લાગણીના વશમાં થઈએ, એટલે ઈશ્વર, ગુરુ અને શાસ્ત્ર ત્રણમાંથી એકના અનુશાસનનો, એકના નિયમનો શું થવાનો? ભંગ થવાનો છે. વિચારી, 3 થી 1ના શાસનમાં રહેવું જ પડે. અર્જુનની આ હાલત કેમ થઈ? ભગવાને જ આવીને કીધું કે યુદ્ધ ટાળી શકાય એમ નથી. જો સમજો, તો આ નિશ્ચય કોણે આપ્યો? ભગવાને આપ્યો. ભગવાને કીધું કે યુદ્ધ ટાળી શકાય એમ નથી, યુધિષ્ઠિર યુદ્ધની તૈયારી કરો. પૂર્ણ વિરામ. યુદ્ધની તૈયારી કરી, બરાબર છે. પણ જયારે યુદ્ધ કરવાનું આવ્યું ત્યારે અર્જુન શું કહે છે? ઓહો ભગવાન, આ તો બધા મારા સ્વજનો છે, આ સ્વજનોની સામે હું કેવી રીતે લડી શકું? તારા સ્વજનો છે એ તો ભગવાનને ખબર છે, સ્વજનો છે તને ખબર છે. જો વિચારો, પરિણામ જોઈએ અને ભાંગી પડવું. આ બધાની, આપણા બધાની હાલત આ જ છે. આ સમજજો. બીજાનું હોય ને ત્યારે આપણે બધા ડાયા થઈને રહેતા હોય, પણ આપણું જ આવે ત્યારે શું થાય? જો એ જ વસ્તુ ગાંધીજીમાં તમે જોજો. ગાંધીજી પોતે કબૂલ કર્યું છે સત્યના પ્રયોગમાં કે દેશની સ્વાતંત્ર્યતા માટે થઈને, સત્ય અને અહિંસાના પાલન માટે થઈને મેં મારા બાળકો સાથે અન્યાય કર્યો છે.
પિતા તરીકેના વેશ ભજવવામાં હું નિષ્ફળ ગયો છું. એમણે કબૂલ કરે. આ સમજ. એકને પ્રાધાન્ય આપીએ એટલે બીજું શું થઈ જવાનું? બીજું એના માટે પછી સહન કરવાનું જ છે. અને એમનો એક દીકરો તો પછી મુસલમાને બની ગયો. હરિભાઈ, હા, હરિભાઈ મોટો દારૂની લતે જો વિચાર કરો. હરિભાઈ સ્વયં દારૂની લતે ચડી ગયા. એટલું જ નહીં, મુસલમાન બની ગયા અને મુસલમાન છોકરી સાથે એમને શું કર્યા? લગ્ન કર્યા. તે જ વખતે જયારે આ થયું ત્યારે જ ગાંધીજીએ તે વખતે શું કર્યું? કબૂલ કર્યું કે મેં મારા પુત્ર સાથે શું કર્યો છે? અન્યાય કર્યો છે. વિચાર. પણ એ પરિણામ જે હતું એ પરિણામનો જવાબદારી ગાંધીજીએ લીધી. જો આ સમજો, મારે જે કેવું છે એ શું છે? જે પરિણામ આવ્યું એ પરિણામની ગાંધીજીએ શું કરી? જવાબદારી લીધી. એટલું જ નહીં, એ દુઃખને પણ એમણે શું કરી લીધું? પચાવી લીધું. આ સમજો. તમારા મારા જેવો હોત ને તો એ આઝાદી બાજુએ મૂકીને શું કર્યું હોત? ઘર ભેગા થઈ ગયા હોત આપણે. વિચાર. એનો અર્થ શું થયો? આપણે ત્યાં એક સરસ મજાનો શ્લોક છે. કુલાર્થે તુ એકમ ત્યજેત. સંપૂર્ણ પરિવારનો જયારે પ્રશ્ન ઉભો થાય ત્યારે વ્યક્તિગત રાગ દ્વેષ શું કરવા જોઈએ? છોડી દેવા જોઈએ. કુલાર્થે તુ એકમ ત્યજેત, ગ્રામાર્થે તુ કુલમ ત્યજેત. સંપૂર્ણ ગામનો પ્રશ્ન આવે તો પછી હું તો મારું ઘર હાચવીને બેસી રહું. એ ચાલે જ. જનપદાર્થે તુ ગ્રામમ ત્યજેત. આખા દેશનો પ્રશ્ન ઉભો થાય, અમે તો અમારું વલસાડ સાચવીને બેઠા. એટલે પણ દેશ જ હાથમાંથી જવાનો, તું વલસાડ શું કરવાનું? આમ જયારે પરિવારનો પ્રશ્ન હોય ત્યારે પોતાનો વ્યક્તિગત ત્યાગની જરૂર પડે. એટલે ગાંધીજીએ શું કીધું? સંપૂર્ણ દેશનો પ્રશ્ન હતો તો પોતાના પરિવારનો એમણે શું કરી દીધો? ત્યાગ કરી દીધો. એમને કસ્તુરબાને પણ કીધું જ છે કે એક પતિ તરીકે પણ શું છે? હું નિષ્ફળ જ ગયો. કેમ? સંપૂર્ણ દેશનો જયારે વિચાર કરવામાં આવે ત્યારે પરિવાર અને ગામ શું થઈ જાય? ગૌણ બની જાય. પણ અહીંયા તો અર્જુનને પ્રશ્ન કયો હતો? સંપૂર્ણ ધર્મનો પ્રશ્ન હતો. આ સમજો. અને જયારે ધર્મની રક્ષાનો પ્રશ્ન આવે તો પછી આ બધી નાની નાની વસ્તુઓ પણ શું બની જવી જોઈએ? ગૌણ બનવી જોઈએ. આ તો દેશનો પ્રશ્ન જ નતો, સંપૂર્ણ ધર્મની રક્ષાનો પ્રશ્ન હતો. પણ છતાં પણ અર્જુનની હાલત શું થઈ? સીદંતી મમ ગાત્રાણી મુખમ ચ પરિશુષ્યતે વેફતુશ્ચ શરીરે મે રોમહર્ષશ્ચ જાયતે ગાંડીવમ સંસ્રતે હસ્તાત ત્યક્ષ પરિદક્યતે. જો વિચાર. અવસ્થાતુમ ન શક્નોમ્યહમ ભ્રમતી ચ મે મનઃ. હું એટલા માટે જ કહું, સુખી થવું હોય ને, જેટલા જો છાંદોગ્ય ઉપનિષદમાં આ આખ્યાયિકા છે. નારદજી શોકગ્રસ્ત થઈ. આપણા માટે તો નવાઈ જ લાગે કે નારદજીને શોકગ્રસ્ત. જાસમ ત્રણેય લોકમાં જેને ફરવાના વિઝા છે, પરમેનન્ટ વિઝિટિંગ વિઝા. જાસમ ગમે તે દેશમાં ગમે ત્યારે જઈ શકે અને ભગવાન પાસે મન ફાવે ત્યારે જઈ શકે. ક્ષીરસાગરમાં જઈ શકે, દ્વારકામાં જઈ શકે. નારાયણ 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 કરતા રહેતા. પણ એ જ નારદજીને શોક થયો. જો આ છાંદોગ્ય ઉપનિષદમાં આખ્યાયિકા.
એ પણ શોકગ્રસ્ત થયા. શોકગ્રસ્ત થયા. સૂતજી પાસે જઈને કહે છે ભગવઃ અહમ શોચામી. ભગવાન હું શોકગ્રસ્ત થઈ ગયો. એટલે સૂતજી કે હું તો બાવો માણસ છું, મારી પાસે આવીને શું કરવાનું? જાસન શોકસ્ય પારમ તારયતુ. હે ભગવાન, હે ગુરુજી, આ શોકથી મને પાર ઉતારો. તો કે હું શું કરી શકું? તો મેં એવું સાંભળ્યું છે આત્મવિદ તરતી શોક. જો આ જ વાક્ય અહીંયા આવવાનું છે, પંડિતા ન અનુશોચ. આ સમજ. આત્મવિદ તરતી શોક. શોકની નિવૃત્તિ માત્ર ને માત્ર આત્મજ્ઞાનથી. આત્મવિદ તરતી શોક. અને મને ખબર છે તમે કોણ છો? જ્ઞાની છો. જો પહેલું વાક્ય ઉપદેશમાં શું કહેવામાં આવ્યું? અલ્પે સુખમ નાસ્તિ. અલ્પમાં સુખ શક્ય જ નથી. આપણે બધા શું કરી રહ્યા છે? ક્યાં સુખ જોઈએ છે? અમારું ગુરુજી બહુ સરસ કે પૂજ્ય સ્વામીજી એટલા માટે હંમેશા કે જો અલ્પમાં સુખ નથી, તેનો અર્થ શું થયો? અલ્પમાં સુખ જોવું અથવા અલ્પમાં સુખની અપેક્ષા રાખવી એ મૂર્ખતા છે. એટલે આ ગીતામાં આવશે બધું. ભગવાન વારંવાર એકનો એક શબ્દ વાપરે છે, મૂઢાહા. મૂઢાહા એટલે મૂર્ખ છે. જ્યાં સુખ નથી ત્યાં સુખ જુએ છે, અને જ્યાં દુઃખ છે ત્યાં સુખ જુએ. જાસન એટલું જ નહીં, એ મૂર્ખતાની પરાકાષ્ઠા એ છે કે એ મૂર્ખતા મોહમાંથી ઉત્પન્ન થઈ અને મોહને કારણે શું કરી રહ્યો? જ્યાં સુખ નથી એ બધાની પાસે સુખની ભીખ માંગી રહ્યો છે. એટલે મૂર્ખ જ છે એટલું નહીં, એ સુખનો ભિખારી છે. એવરી ઇગ્નોરન્ટ ઇઝ અ બેગર. બધા અજ્ઞાનીઓ કોણ છે? આ ભિખારી છે. કેમ? હે ઉબાડ્યું મને સુખ આપ, હે આઈસ્ક્રીમ મને સુખ આપ, હે કેરી મને સુખ આપ, હે પુત્ર મને સુખ આપ, હે ધન મને સુખ આપ. શું કરીએ છીએ આપણે? વિચારી. હે જગત મને સુખ આપ, હે સગાવાલા મને સુખ આપ. આ અર્જુનની જ હાલત છે. વિચારો, એને શું માની લીધું? ભગવાન આ બધા સ્વજનો છે. આ સ્વજનોમાં જ સુખ છે, અને આ સ્વજનો જ નહીં રહેશે શું કરીશ ભગવાન? જો વિચારો. પણ શાસ્ત્ર શું કે છે? અલ્પે સુખમ નાસ્તિ. પણ આપણે માતાજી તમે બાવા બની ગયા, તમને એવું બધું ખબર પડે, અમારે તો આમ જ સારું. આજે જ એક ભાઈ મને કે, મેં કીધું સત્સંગ કરો. જો સાંભળ, સંન્યાસી બને ને પછી જાત જાતના અનુભવ થાય. સમજ. મેં કીધું સત્સંગ કરીએ કઈ પ્રશ્ન પૂછો. કે બસ માતાજી અમારો એક જ મોટામાં મોટો પ્રશ્ન છે. મેં કીધું શું છે? કે મારી દીકરીને લગ્ન થયા 3 વર્ષ થયા, હજી પારણું બંધાયું નથી. એનો શું થયું? એની બુદ્ધિ ક્યાં અટકી પડી? વિચારી જો. એટલે એવું માનવાનું નહીં કે સંન્યાસી બને એટલે બધા સત્સંગ જ કરવા આવે. આવી જાત જાતની વાતો કરતા એ લોકો, અને પછી એના પર આખું લેક્ચર આપી દીધું 5 મિનિટનું. માતાજી હવે અમારી ઉંમર થઈ, ક્યારે છોકરાઓ રમાડીશું? નહીં રમાડ્યા તો હું રહી ગયું બાકી તારું? વિચાર. ક્યાં આપણે સુખ મૂકીએ છીએ? સમજ.
એટલા માટે કહું, આ જગત જ જોક્સ છે. આ જગતમાં એટલા બધા જોક્સ પડેલા છે, પેલા બીજા જોક્સ વાંચવાની જરૂર જ નથી. લોકો ક્યાં ક્યાં સુખ શોધે છે અને મળતું નથી એને છતાં પણ શું છે. અમારી એક સત્સંગી બેન છે, બહુ વર્ષોથી ઓળખ મારે, ઓછામાં ઓછા 15 વર્ષ થયા. એટલે પેલી એમની દીકરી કોલેજમાં આવી, પછી દીકરી માટે શોધવા માંડ્યું, પછી દીકરો ભણી રહ્યો, દીકરો નોકરીએ લાગ્યો. એટલે પછી આ લગ્નનું શોધખોળ ચાલતી થાય ને, એટલે પછી સત્સંગ બાજુએ રહી જાય. એટલે મેં કીધું કેમ સત્સંગમાં આવતા? બસ માતાજી, હવે આ 2 છોકરાને હું પરણાવી દઉં ને પછી શાંતિ મારે. જાસમ એટલે પેલી દીકરીના લગ્ન થયા. દીકરીના લગ્ન થયા એટલે મેં કેમ હજી સત્સંગમાં આવતા નથી? ના, હજી છોકરા માટે શોધીએ. જાસમ છોકરાના લગ્ન થઈ ગયા. છોકરાના લગ્ન થઈ ગયા એટલે મેં કહું હવે કેમ આવતા નથી? વહુ નોકરી કરે, ઘર કોણ સંભાળે? પછી વહુ કહે ના મમ્મી વાંધો નહીં, હું તો 4 વાગે આવી જાઉં છું, તમે તમારા સત્સંગમાં જાઓ. એટલે પાછા 1 મહિનો સત્સંગમાં આવ્યા. જો સાંભળ, પછી પાછા આવતા બંધ થઈ ગયા. આવતા બંધ થાય ને એટલે પછી 2-4 મહિને પછી પૂછ્યું શું થયું? એ કે ના, વહુનો પગ ભારે છે એટલે હવે ઘરમાંથી નીકળાય. વિચારી દો, આપણી અર્જુનની હાલત નહીં, આપણા બધાની હાલત આ જ છે. અર્જુને પ્રગટ કર્યું ને આપણે બધા શું છે, એ પ્રગટ કરતા નથી, એટલું જ છે. બાકી બધી હાલત હરખી જ છે. પેલો ગાલ પર લાભો મારીને આપણે શું કરીએ છીએ? એ ગાલ લાલ રાખતા ફરીએ, બાકી હાલત તો એ જ છે બધી. કોઈનું દીકરામાં, કોઈનું ઘરમાં, કોઈનું ધનમાં બુદ્ધિ શું થાય? ફસાયેલી જ છે. અને કેટલાક લોકોનું શરીરમાં બુદ્ધિ ફસાયો. શરીરનું આટલું વજન થયું ને, આટલું યોગાસન કરવાના, આટલા પ્રાણાયામ, આટલું તું મુખ ને હવે બાજુ આખો દિવસ શું કરતો ફરતો? એ પ્રાણાયામ કરે, યોગાસન કરે. વિચારી જો, આપણી બુદ્ધિ શું થાય? ક્યાંક ને ક્યાંક શું થાય છે? ફસાય જ છે. શરીરમાં, મનમાં, વિષયોમાં, પુત્રમાં, ધનમાં. અને બુદ્ધિ ફસાયેલી જ રહે. એકમાંથી નીકળે ને તો બીજામાં, બીજામાંથી નીકળે ને ત્રીજા, એટલું આગળ હોય જ કંઈક ને કંઈક. એ પાછા એક દાદા મને કે અહીંયા વલસાડના જ છે, એ સત્સંગમાં નથી આવતા. એ દાદા મને, પણ માતાજી આમ વ્યાજ તો બહુ વાલું લાગે. મૂડી કરતા શું લાગે? આ વ્યાજ વધારે વાલું લાગે. સમજ? અર્જુન ને આપણી હાલત આ છે. એમ માનો ને કે અર્જુન શોકગ્રસ્ત થઈ ગયો. આપણે શું છીએ? શોકગ્રસ્ત જ છીએ આપણે પણ. વલસાડમાં એક ભાઈ આજે શોકગ્રસ્ત ની વાત કરી એટલે પ્રવચન પૂરું થયું એટલે મને આવીને કે માતાજી મારે તો જીવનમાં કોઈ શોક છે જ, અમે તો બધા બહુ આરામ થયું. તો પછી તમારે ગીતામાં આવવાની જરૂર જ નથી. ભયસ્થાની સહસ્રાણી, મહાભારતમાં શું કહેવામાં? ભયસ્થાની સહસ્રાણી, શોક સ્થાની શતાની છે. આ જગતમાં ભયના 1000 સ્થાન છે. આ જગતમાં શોકના 100 સ્થાનો છે. જા સમજ. ભયસ્થાની સહસ્રાણી, શોક સ્થાની તુ શતાની. દિને દિને આ વિશંતિ, રોજ ને રોજ એકાદ તો આપણી સામે શું છે? આવીને ઊભું છે. દિને દિને આ વિશંતિ, આવીને તો ઊભું જ રહે છે. આ વિશંતિ એટલે કે આપણે એમાં શું છે? ફસાઈ જઈએ છીએ. પ્રવેશ કરીએ એટલે ફસાઈ જઈએ. કે બધા ફસાઈ જાય છે. આ શ્લોક બહુ મજાનો છે, આ સમજ. દિને દિને આ વિશંતિ મૂઢ નતુ પંડિતા કદાચિત. આ બધામાં કોણ ફસાય છે? મૂઢ. અમે તમે પહેલા જ કીધું, આ મૂઢ શબ્દ ગોખી જ લેવાનો. ભયના સ્થાન છે, શોકના સ્થાન પણ છે જ, ના કોઈ નથી પડતું. પણ દુઃખી થવું કે ન થવું એ તમારા હાથમાં છે, યાદ રાખજો. ભગવાને તમને સ્વતંત્ર સંકલ્પ શક્તિ આપી છે. એ પરિસ્થિતિમાં સુખી થવું કે દુઃખી થવું એ તમારા હાથમાં છે.
આ વિચારી દો. શોકને આધીન થવું કે ન થવું, પરિસ્થિતિને, સ્વામીજી એટલે બહુ સરસ કે પરિસ્થિતિ તમારો કાબુ મેળવે એના પહેલા તમારે શું કરવું જોઈએ? પરિસ્થિતિ પર તમારે પોતે જ કાબુ મેળવી લેવો જોઈએ. બુદ્ધિશાળી વ્યક્તિ એ છે જે પરિસ્થિતિને પોતાના હાથમાં એ રાખે. પણ આપણી હાલત શું છે? આપણે સતત શું થતા રહીએ છીએ? પરિસ્થિતિનો શિકાર બનતા રહીએ છીએ. પરિસ્થિતિ આપણું રાજ કરી જાય છે. વિચારો, હજુ આ શિયાળો ચાલુ થયો ને, શિયાળો ચાલુ થાય ને તો ચ્યવનપ્રાશ ચાલુ થાય. બધા પેલા ચ્યવનપ્રાશ ખાતા હોય. આ ચ્યવનપ્રાશ કેમ ખાવાનું હોય? કે શિયાળો આવે, ઠંડી વધે, આપણું શરીરનો જે ચયાપચયની ક્રિયા છે એની પણ શું થાય? આ ઠંડીની અસર પડે. એટલે આપણી ચયાપચયની ક્રિયા થોડીક ધીમી પડે, અને ચયાપચયની ક્રિયા જો ધીમી પડે તો પછી આપણી જે રોગ પ્રતિકારક શક્તિ છે એ પણ શું થઈ જાય? થોડી ધીમી થઈ જાય. એટલે પછી રોગ થવાની શક્યતા રહે. એટલે વળી પાછી પેલી રોગ પ્રતિકાર, ઇમ્યુનિટી સિસ્ટમ, એને રોગ પ્રતિકારક શક્તિ આપણી પાછી લાવવા માટે શું કરવામાં આવે? આપણું ચ્યવનપ્રાશ થાય. જો આ સાંભળો, તો ચ્યવનપ્રાશ ખાઈને આપણે શું કરીએ? વળી પાછી એ શક્તિ શરીરની આપણે મેળવીએ, જેથી બહારની વસ્તુ આપણા પર શું છે? અસર પાડે નહીં. જો વિચાર, એ માનસિક રીતે પણ શું કરવાનું? પણ માનસિક ચ્યવનપ્રાશ ક્યાંથી લાવી? આ તકલીફ શું છે? શારીરિક રીતે ચ્યવનપ્રાશ લાવવાના. જો વિચાર, બહાર તો આ બધી પરિસ્થિતિ છે, ભયના સ્થાન પણ છે ને શોકના કારણો પણ બહાર તો છે જ. કોઈ ના નથી પાડતું. બહાર અનેક પ્રકારની પ્રતિકૂળતાઓ છે. બહાર ગમે એટલી પ્રતિકૂળતાઓ હોય, બહાર ગમે એટલા અનેક પ્રકારના રોગ થતા હોય, પણ આપણું શરીરની જો પ્રતિકાર શક્તિ યોગ્ય હોય તો કોઈ રોગ આપણને શું છે? પકડી શકે ને. જો ઘણી વાર એવું થાય કે પેલું ઓપરેશન કરાવે ને પછી પેલો માણસને સૂઈ રહેવું પડે. જો સાંભળો, એટલે ઘણી વાર પછી ડોક્ટર એમ કે આખો દિવસ સૂઈ નહીં રહો, થોડીક વાર બેસો પણ ખરા, ટક્યો લઈ. કેમ ડોક્ટર બેસાડે આપણને? કે જો આપણે સૂઈ રહીશું, આપણે સૂઈ જઈએ ને ત્યારે આપણા આખા ફેફસા કામ નહીં કરે, કારણ કે જરૂર પણ નથી એટલા બધા ઓક્સિજન. એટલે શું થાય કે જો આખા ફેફસામાં તાજી હવા જતી ન હોય તો આ હવામાં તો અનેક પ્રકારના જીવાણુઓ, સૂક્ષ્મ જીવાણુઓ તો છે જ, અને એ પછી શ્વાસની સાથે શું થવાના? અંદર જવાના. અને આપણું સંપૂર્ણ ફેફસામાં જો શુદ્ધ લોહી ફરતું નહીં હોય, તાજી હવા જતી ન હોય, તો પેલા રોગના જીવાણુઓને શું થઈ જાય? મોકો મળી જાય, અને પછી શું થાય? રોગ થઈ જાય. જો સમજ, એનું પ્રસિદ્ધ દ્રષ્ટાંત છે પેલું અમિતાભ બચ્ચન ને પેલું પિક્ચરમાં છે તે ઇન્જરી થયેલી પેટમાં એને, અને પછી એનું ઓપરેશન કર્યું, પછી સૂઈ રહ્યો, પછી એને શું થયું? એને પોસ્ટ ઓપરેટિવ ન્યુમોનિયા કહેવાય. જો એમાં એવું નથી કે ન્યુમોનિયાના બેક્ટેરિયા હોસ્પિટલમાંથી એને લાગ્યા. આપણા ફેફસામાં બધા પ્રકારના જંતુ આ હવાની સાથે શું થતા? જતા જ હોય. પણ આપણી રોગ પ્રતિકાર શક્તિ એવી હોય છે કે બધા જંતુઓને શું છે? નાશ કરી નાખે. પણ જ્યાં આપણી રોગ પ્રતિકાર શક્તિ જરાક ઢીલી પડી, પેલા જંતુઓ શું કરવાના? એ હુમલો કરવાના જ છે આપણા પર. જો એનો અર્થ શું થાય? જ્યાં સુધી આપણી રોગ પ્રતિકાર શક્તિ યોગ્ય છે ત્યાં સુધી બહારના કોઈ જંતુઓ આપણા પર હુમલો કરી શકે નહીં. બહાર તો બધું જ છે.
એ જ રીતે માનસિક રીતે પણ આપણે કેવા હોવા જોઈએ? કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરવા માટે પૂરતા પ્રમાણમાં આપણે બળવાન હોવા જોઈએ. કોઈ પણ પરિસ્થિતિ આવે એટલે શું કે છે? ભયના સ્થાન ઘણા છે, શોકના સ્થાન ઘણા છે. દિને દિને એટલે કે રોજ રોજ ક્યાંક ને ક્યાંક કંઈક તો ઊભું થવાનું જ છે. આવિશંતિ મૂઢા, હા, જે મૂર્ખ છે, જે માનસિક રીતે નબળો છે, એ આમાં શું થઈ જાય છે? એના પર હાવી થઈ જાય છે. ન પંડિતા કદાચિત. સમજ? એટલે આપણે શાસ્ત્રમાં કહેવામાં મેઘ સમાન જલ નહીં. પીવાનું પાણી તો આપણને મળે છે, ક્યાંથી મળવાનું? ભલે ને સમુદ્ર આખો હોય, પણ સમુદ્રનું પાણી આપણે પી શકીએ. જે પાણી આપણે ઉપયોગ કરી રહ્યા છીએ, પાણી તો કયું છે? મેઘ સમાન જળ નહીં, આપ સમાન બળ નહીં. પણ આપણે જ જયારે નબળા પડી જઈએ, આપણે જ જયારે દુર્બળ થઈ જઈએ, તો આજુબાજુની પરિસ્થિતિ શું થવાની? આપણા પર હાવી થવાની છે. સમજો, અર્જુનની પણ એ જ હાલત થઈ. જ્યાં સુધી અંદરથી બળવાનો હતો ને ત્યાં સુધી બધું બરાબર ચાલે, પણ જ્યાં એને સ્વજનો જોયા અને અંદરથી એનું મન શું થઈ ગયું? નબળું પડી ગયું. જો વિચારો, માનસિક રીતે પડી ભાંગ્યો, માનસિક રીતે જ્યાં પડી ભાંગ્યો, તો પરિસ્થિતિ પર એનું પોતાનું નિયંત્રણ હોવાને બદલે પરિસ્થિતિએ શું કર્યું? એના પર નિયંત્રણ મેળવી લીધું. ભાંગી પડ્યો. સમજ? પરિસ્થિતિ તો બધાને જ મુશ્કેલ છે. કોઈ આ જગતમાં એવું કહી શકે ને કે મારે બધું અનુકૂળ જ છે. ઓબામાને કશું અનુકૂળ નથી. આ સમજો. ભલે એ અમેરિકાનો રાષ્ટ્રપતિ હોય, પણ એને માટે બધું જ અનુકૂળ છે. એ અહીંયા આવ્યો ને તો એને અહીંયા આગળ 20 મિનિટ પેલી ગાડીમાં બેસી રહેવું પડ્યું. આ સમજો. બોમ્બે આવ્યો તો ખરો એ, અને પછી હોટેલ પરથી પેલો સેન્ટ ઝેવિયર કોલેજ પર જતો હતો ને ત્યાં 20 મિનિટ એને બહાર બેસી જ રહેવું પડ્યું ગાડીમાં. છૂટકે શું કરવું પડ્યું? બેસી રહેવું પડ્યું. આ સમજો. અને કેમ બેસી રહ્યો? એટલે કે એ લોકોના અમેરિકાના સિક્યોરિટી વાળાએ કીધું કે અમે લોકો આ બધી સિક્યોરિટીની પરિસ્થિતિ સંભાળીશું. આપણા સિક્યોરિટી વાળાએ કીધું કે આ ભારત દેશ છે, તારો અમેરિકા નથી, એટલે તું ચૂપ બેસ, અમે કહીએ ને એમ કર તું. જો આ સમજો. એટલે પેલો અમેરિકા વાળો કહે કે નહીં, એટલે આપણા વાળાએ પણ ચોખ્ખું જ કહી દીધું કે નહીં, અમે કહીશું એ પ્રકારથી જ અહીંયાથી પરિસ્થિતિ ચાલશે. પેલું 20 મિનિટ સુધી આ ખટપટ ચાલે. એને પણ શું કરવું પડે? આ મામલો જ્યાં સુધી થાળે પડ્યો નહીં ત્યાં સુધી એને શું કરવું પડે? પેલો ગાડી બેસી ગયો 20 મિનિટ સુધી. સમજ? આપ સમાન બળ નહીં. આ સમજ. આપણું બળ ઢીલું પડે ને એટલે આજુબાજુ બધી વસ્તુ શું કરવાની? આપણા પર હાવી થવાની જ છે. અર્જુન જે શંકર ભગવાન સામે લડી શક્યો, બલરામ સામે જે લડીને સુભદ્રાને શું કરી લાવ્યો? લઈ આવ્યો. એ જ અર્જુન આ સ્વજનો જોઈને શું થઈ ગયું? ભ્રમતી વચમે મન ન શક્નોમી અવસ્થા. ભગવાન ઊભો નથી રહી શકતો. આ કોના જેવી હાલત છે? 4 મહિના મમ્મી બિચારી સાથે બેસીને બધી તૈયારી કરાવડા છે. અને જયારે પરીક્ષા 12માની પેલી પરીક્ષા આપવાનો સવારનો દિવસ આવે અને જયારે પેલી મમ્મીએ દહીંની વાટકી તૈયાર રાખી હોય અને પછી પેલો ઉઠીને નાઈને કે મમ્મી હું તો ડ્રોપ લેવાનો. જો આ સમજ. મમ્મી મારી પરીક્ષા નથી આપતી. સમજ? બધી તૈયારી થઈ ગઈ, શંખ ફૂંકાઈ ગયા, બધું જ થઈ ગયું. અને હવે જયારે તીર છોડવાનો વારો આવે ત્યારે શું કે છે? ગાંડીવમ મે સંસ્રતે હસ્ત. ભગવાન, આ ગાંડી મારા હાથમાંથી સરકી રહ્યું.
ભગવાન ઉભા રહેવાતું નથી, ભગવાન મારી ત્વચા બળી રહી છે, ભગવાન મારું મન ભમી રહ્યું છે, ભગવાન મારું મોઢું સુકાઈ રહ્યું છે. ભગવાનને મનમાં શું આવ્યું છે વિચાર કરો. મોટે ઉપાડે એક તો મોટે ઉપાડે જ કહેવાય. આ સમજ, મોટે ઉપાડે એક તો ભગવાનને દ્વારકાથી અહીંયા કુરુક્ષેત્રમાં લઈ આવે. કુરુક્ષેત્રમાં લઈ આવે પછી કે ભગવાન હવે તમે એકલા છાવણીમાં બેસીને શું કરવાના, એના કરતા મારા સારથી બનો. એટલે ભગવાન કે લે ભાઈ તારો સારથી બન્યો, જો આ સમજ. એટલું ઓછું હતું એટલે એને જ ભગવાનને કીધું, શું કીધું? સેનયોર ઉભયોર મધ્યે પ્રથમ સ્થાપય મેચ્યુત. ભગવાન બે સેનાની મધ્યમાં મારો રથ મૂકો. ભગવાન કે લે મૂક્યો, જો આ સમજ. અને હવે શું કે છે ભગવાન? આ ધનુષ્ય મારા હાથમાંથી સર. આ ભગવાનની હાલત શું થઈ હશે વિચાર કરો. ભગવાન શું વિચારતા હશે? આ બધું થયું. આ પેલો વરઘોડો આવી ગયો હોય, ઘોડો તૈયાર હોય, આ સમજ કેમ આવું થાય? બે વસ્તુ, એક તો યોદ્ધાને બદલે સ્વજન જોયા, એક, અને બીજું દ્રષ્ટિ સંકુચિત થઈ ગઈ. કેમ? ધર્મને માટે યુદ્ધ કરવાનું હતું તો ધર્મ પરથી એની બુદ્ધિ ક્યાં આવી ગઈ? પરિવાર પર આવી. ધર્મની ચિંતા કરવાની છે, ધર્મની રક્ષા માટે ભગવાન સારથી બન્યા છે. તો ધર્મ પરથી એની દ્રષ્ટિ ક્યાં આવી ગઈ? સ્વજન પર આવી ગઈ. અને જ્યાં એની દ્રષ્ટિ અલ્પ થઈ, અલ્પે સુખમ નાસ્તિ. વિશાળતામાંથી અલ્પતામાં આવીએ એટલે શોકગ્રસ્ત થઈએ છે. ને અર્જુન જ નહીં, આપણા બધાની હાલત આ જ છે. હંમેશા આપણે શું ઈચ્છીએ છીએ? જો વિચારજો, તમને સુરક્ષા વિશાળતામાં લાગે છે કે અલ્પતામાં લાગે છે? ના માતાજી, અમારે આ નાનું વલસાડ છે ને, અમારે બહુ, બોમ્બેમાં તો બહુ ખટપટમાં. જો તમે જ્યાં રહેતા હોય ત્યાંથી બીજા વિસ્તારમાં પણ જવાનું આવે તો શું વિચારીએ આપણે? માતાજી અમારો વિસ્તાર તો બહુ સારો છે, એ બીજામાં જવાનું છે. એનો અર્થ શું? વલસાડમાં ને વલસાડમાં જ એક વિસ્તારમાં તમારી આસક્તિ થઈ ગઈ, તો બીજો વિસ્તારને શું માનીએ છીએ આપણે? આ સમજો, એક દેશ, એક કાળ, એક વ્યક્તિ, એક પરિસ્થિતિને જ આપણે સુખ માનીને ચાલી રહ્યા. એનાથી અન્ય જે પણ કોઈ હોય બધાને આપણે શું માનીએ છીએ? અસુરક્ષા અનુભવીએ છીએ. હવે તો બધું બદલાઈ ગયું. બાકી આજે 25 વર્ષ પહેલા વિચાર કરો, જો છોકરો એમ કે બાપા હું બેંગ્લોર નોકરી કરવા જાઉં, તો બાપા શું કહી દે? જો ભાઈ આપણને 5 રૂપિયા ઓછા મળે ને તો ચાલે, પણ તું અહીંયા જ રહે. જો આ વિચાર, જો સમજો, આ સંકુચિતતા. કોઈ એમ કે બાપા હું મુંબઈ જઈને નોકરી કરો, એટલે બાપા તરત શું કે? ભાઈ આપણે આ ખેતીવાડી હારી છે, તું મૂકને હવે મુંબઈ. સમજવા, અલ્પમાં જ આપણે સુખ જોઈએ છે, અલ્પમાં જ આપણે સુરક્ષા માનીએ છીએ. એમ અર્જુનને પણ ધર્મયુદ્ધ હતું તો ધર્મયુદ્ધ પરથી એની નજર ક્યાં જતી રહી? આગળ ભગવાનને કહેવાનું છે, સ્વજનમ હિ કથમ હત્વા સુખીનઃ સ્યામ માદ. ભગવાન આ બધા સ્વજનોને મારીને અમે સુખી કેવી રીતે થઈશું? જો વિચાર, આ સમજવાનું છે. અલ્પતા જ, અલ્પતા દુઃખી કરી રહી છે અર્જુનને. અર્જુન શોકગ્રસ્ત થઈ ગયો. આપણે પણ શું છે? શોકગ્રસ્ત જ છે. અને એ શોકમાંથી આપણે નીકળવાનું શું છે? ક્યારેય વિચાર કરતા જ ને. જો અર્જુનની એ જ હાલત છે, આ સમજો. આમ પોતાનો શોક પ્રગટ કર્યા પછી, જો આ સમજો, શરૂઆતમાં જે મેં કીધું એમ, એક વાર બુદ્ધિમાં એક વિચાર અટકી ગયો હોય પછી બુદ્ધિ વિચાર પણ શું કરવાની? એક જ વિચાર, એક નિશ્ચય પર બુદ્ધિ અટકી ગઈ પછી બધો વિચાર, બધો તર્ક પણ શું થવાનું?
એની આસપાસ જ ફરવાનું છે. એટલે હવે અર્જુન શું કરે છે? એ શોકગ્રસ્ત છે, શોકની નિવૃત્તિ કરવાને બદલે, જો આ સમજ, એને જે કરવાનું છે શું કરવાનું છે? મનમાં જે શોકની ભાવના છે એ શોકની ભાવનાની નિવૃત્તિ કરવાની છે. એને બદલે એને શું ભગવાનને કીધું કે ભગવાન આ પરિસ્થિતિ અયોગ્ય છે, એટલે આ પરિસ્થિતિ બદલવાની જરૂર છે. જો આ સમજો, એટલે મેં પ્રારંભમાં જ કીધું કે વેદાંત તમારી પરિસ્થિતિ બદલશે નહીં, વેદાંત તમારી દ્રષ્ટિ બદલે. અને તમે જો એમ મન થાય કે પરિસ્થિતિ બદલાશે ને હું સુખી થઈશ, તો કોઈ ફરક પડવાનો નથી. અહીંયા જો તમે દુઃખી છો અને દુઃખી શોકગ્રસ્ત મૃત્યુ થશે અને ધારો કે પુણ્યને કારણે સ્વર્ગમાં ગયા, તો તમે એમ માને છો કે સ્વર્ગમાં જઈને તમે સુખી થવાના? અહીંયા જો દુઃખી છો તો સ્વર્ગમાં જઈને શું થવાનો છે? એ દુઃખી જ થવાનો છે. અહીંયા જો એને ઓછું પડતું હોય તો ત્યાં પણ શું થવાનું છે? એને ઓછું જ પડવાનું છે. સમજો? એટલે અર્જુનની બુદ્ધિ હવે અહીંયા આગળ અટકી પડી. આ મારા બધા સ્વજનો છે ભગવાન, એ સ્વજનોને મારવાની જરૂર નથી. શોકગ્રસ્ત થઈ ગયો અને હવે એની બધો વિચાર, એના તર્ક બધું કોની આસપાસ છે? આ શોકની આસપાસ જ છે. હવે બાકીનો જે અધ્યાય જે છે શાના પર છે? એ ભગવાનને બે તર્ક આપે છે. આ સમજો, ભગવાનને શું કરે છે? બે પ્રકારના તર્ક આપે છે. પહેલો તર્ક દ્રષ્ટ કહેવાય. દ્રષ્ટ એટલે કે અત્યારે જે આપણી સામે પ્રત્યક્ષ જગત છે એ જગતની દ્રષ્ટિએ એ ભગવાનને તર્ક આપવાનો પ્રયત્ન કરે છે, એ ભગવાનને સમજાવવાનો પ્રયત્ન કરે છે કે યુદ્ધ કરવું યોગ્ય નથી. અને આ લોક જ નહીં, ભગવાનને પછી એ કહેશે કે ભગવાન પરલોકની દ્રષ્ટિએ, અદ્રષ્ટની દ્રષ્ટિએ, પાપ અને પુણ્યની દ્રષ્ટિએ પણ ભગવાન આ કરવા યોગ્ય નથી. આમ એકવાર બુદ્ધિ શોકગ્રસ્ત થઈ ગઈ, એકવાર બુદ્ધિ સ્વજનમાં ફસાઈ ગઈ, પછી એની બુદ્ધિ શું કરતી રહે છે? અનેક પ્રકારના તર્ક આપે છે. એક વસ્તુ યાદ રાખજો, એને જેટલા પણ તર્ક આપ્યા છે બધા જ તર્ક ધર્મયુક્ત છે, પણ પરિસ્થિતિ યોગ્ય નથી. ધર્મની બહાર, ધર્મશાસ્ત્રની બહાર એક પણ એનું વાક્ય નથી, પણ પરિસ્થિતિથી એ યોગ્ય નથી અને એટલે ભગવાન એને સ્વીકારવાના નથી. પણ આપણે જોઈશું કે અર્જુનની બુદ્ધિ કેવી રીતે તર્ક વિતર્ક કરે છે અને એ તર્ક વિતર્કનો નિચોડ એટલો જ છે કે ભગવાન યુદ્ધ કરવું યોગ્ય નથી. આગળ આપણે આવતીકાલે. ઓમ નિત્યાનંદકરી વરાભયકરી સૌંદર્ય રત્નાકરી નિર્ધોતાખિલ ઘોર પાવનકરી પ્રત્યક્ષ માહેશ્વરી પ્રાલેયાચલ વંશ પાવનકરી કાશીપુરાધીશ્વરી ભિક્ષા દેહી કૃપાવલંબન કરી માતાન્નપૂર્ણેશ્વરી નાનારત્ન વિચિત્ર ભૂષણ કરી હેમાંબરાંડંબરી મુક્તાહાર વિલંબમાન વિલસત વક્ષોજ કુંભાંતરી કાશ્મીરા ગુરુવાસિતા રુચિકરી કાશીપુરાધીશ્વરી ભિક્ષાં દેહી કૃપાવલંબન કરી માતાન્નપૂર્ણેશ્વરી યોગાનંદ કરી રિપોક્ષય કરી ધર્માર્થ નિષ્ઠા કરી ચંદ્રાકાનલ ભાસમાનલ હરી ત્રૈલોક્ય રક્ષા કરી સર્વૈશ્વર્ય સમસ્ત વાંછિત કરી કાશીપુરાધીશ્વરી ભિક્ષાં દેહી કૃપાવલંબન કરી માતાન્નપૂર્ણેશ્વરી
कैलासाचलकन्दरालयकरी गौरी उमाशङ्करी कौमारी निगमार्थगोचरकरी ओंकार बीजाक्षरी मोक्षद्वारकपाटपाटनकरी काशीपुराधीश्वरी भिक्षां देहि कृपावलम्बनकरी मातान्नपूर्णेश्वरी दृश्य प्रभूत पावनकरी ब्रह्मांड भाण्डोदरी लीला नाटक सूत्र भेदन करी विज्ञान दीपांकुरी श्री विश्वेश मन प्रसादन करी काशीपुराधीश्वरी भिक्षां देहि कृपावलम्बन करी मातान्नपूर्णेश्वरी श्रीश्वरी भगवती मातान्नपूर्णेश्वरी वेणी नील समान कुंतलहरी नित्यान्नदानेश्वरी सर्वानंदकरी दशा शुभकरी काशीपुराधीश्वरी भिक्षां देहि कृपावलम्बन करी मातान्नपूर्णेश्वरी आदिशांत समस्त वर्णन करी शंभो श्रीभावाधरी काश्मीरा त्रिजनेश्वरी त्रिलहरी नित्यं पुरा शर्वरी कामाकांक्षकरी जनोदयकरी काशीपुराधीश्वरी भिक्षां देहि कृपावलम्बन करी मातान्नपूर्णेश्वरी दर्वी स्वर्ण विचित्र रत्न खचिता दक्षे करे संस्थिता वामे स्वादुपयोधरी सहचरी सौभाग्य माहेश्वरी भक्ताभीष्टकरी दृशा शुभकरी काशीपुराधीश्वरी भिक्षां देहि कृपावलम्बन करी मातान्नपूर्णेश्वरी चंद्राकानल कोटि कोटि सदृशा चंद्रांशुबिंबाधरी चंद्राकाग्नि समान कुंडलहरी चंद्रार्कवर्णेश्वरी माला पुस्तक पाशकांकुशधरी काशीपुराधीश्वरी भिक्षां देहि कृपावलम्बन करी मातान्नपूर्णेश्वरी क्षत्रत्राणकरी महाभयकरी माता कृपा सागरी साक्षात् मोक्षकरी सदा शिवकरी विश्वेश्वर श्रीधरी रक्षात्रंदकरी निरामयकरी काशीपुराधीश्वरी भिक्षां देहि कृपावलम्बन करी मातान्नपूर्णेश्वरी अन्नपूर्णे सदा पूर्णे शंकर प्राणवल्लभे ज्ञान वैराग्य सिद्ध्यर्थम भिक्षां देहि च पार्वती माता मे पार्वती देवी पिता देवो महेश्वरः बान्धवा शिवभक्ताश्च स्वदेशो भुवनत्रयम् स्वदेशो भुवनत्रयम्। ॐ स्वस्ति प्रजाभ्यः परिपालयन्तां न्यायेन मार्गेण महीं महिषाः गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यम् लोकाः समस्ता सुखिनो भवन्तु काले वर्षतु पर्जन्यः पृथिवी सस्यशालिनी देशोऽयं क्षोभरहितः ब्राह्मणाः सन्तु निर्भयाः ॐ सर्वेषां स्वस्तिर्भवतु सर्वेषां शान्तिर्भवतु सर्वेषां पूर्णं भवतु सर्वेषां मङ्गलं भवतु
सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा प्रमृतङ्गमय ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ श्री गुरुभ्यो नमः हरिः ॐ